અકબર બિરબલની વાર્તા હથેળીમાં વાળ કેમ નથી? એકવાર અકબર અને બિરબલ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક ઝરણું આવ્યું. બંને જણા ઘોડા પરથી નીચે ઉતર્યા. ઝરણામાં એમણે હાથ પગ ધોયા અને પાણી પીધું. અકબરે હાથ ધોતી વખતે જોયું તો ઘોડાની લગામ હાથમાં પકડી રાખવાથી તેની હથેળીમાં આંકા પડી ગયેલા. એણે બિરબલને પોતાની હથેળી બતાવી. એ જ વખતે અકબરના મનમાં એક તુક્કો આવ્યો. તેણે બિરબલને કહ્યું, બિરબલ, મારી હથેળીમાં વાળ કેમ નથી? બિરબલ કહે, જહાંપના, રોજ રોજ આપ કેટલા બધા ગરીબોને દાન આપો છો, તેનાથી આપની હથેળી કાયમ ઘસાતી રહે છે. પછી એમાં વાળ ઉગે ક્યાંથી? બિરબલના જવાબથી અકબરને આનંદ થયો. પછી તરત જ એણે પૂછ્યું, તું કહે છે મારી બાબતમાં તો સાચું લાગે છે, પણ તારી હથેળીમાં વાળ કેમ નથી ઉગ્યા? બિરબલે જવાબ આપ્યો, જહાંપના, રોજ રોજ આપ મને કેટલી બધી બક્ષિસ આપો છો. એ બધી બક્ષિસ લેતા લેતા મારી હથેળી પણ ઘસાય ને, તેથી મારી હથેળીમાં પણ વાળ નથી ઉગ્યા. બિરબલ તો ચતુર છે એટલે આવા જવાબ આપે છે, પણ આજે તો એ બિરબલની ખરેખરી કસોટી કરવા માગતો હતો, એટલે એણે ફરીથી પૂછ્યું, બિરબલ, તારીને મારી હથેળી તો ઘસાતી રહે છે, પણ આપણા દરબારીઓની હથેળીઓમાં પણ વાળ નથી ઉગ્યા. એનું કારણ શું? હસતા હસતા બિરબલ કહે, એ તો સાવ સાદી વાત છે. નામદાર, આપ મને રોજે રોજ બક્ષિસ આપો છો. દરબારીઓ તેની પ્રશંસા કરતા નથી, પરંતુ એની તેમને ઘણી અદેખાઈ આવે છે, એટલે દરબારીઓ કાયમ પોતાની હથેળી ઘસતા રહે છે. હથેળી ઘસાતી રહે તો વાળ કેવી રીતે ઉગે? આ સાંભળી અકબર ખડખડાટ હસવા લાગ્યો. પછી બંને પોતપોતાના ઘોડા પર બેસીને મહેલ તરફ પાછા ફર્યા. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.